ચોમાસાના બકરા ક્યાંય સરવા ન જાય એટલા માટે જો બકરાવાળા લીમડા કાપી કાપીને નીરે છે. પછી અત્યારે આપણે વ્યાજ ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. જે ઠાકર માટે બધા મિત્રોને આજ સવારના વાગી ચૂક્યા છે 6:30 અને આપણે સીવી વાડામાં. તો હવે આપણે ગાયો લઈને જવાનું છે મેદાનમાં અને વરસાદ કાલ સાંજે આવ્યો હતો એટલા માટે જો અહીંયા બીજે ખાડો ભરાઈ ગયો છે. આમાં બીજે કોરું હતું એટલે અહીંયા નીંદની દીધી છે આપણે કાલે અને અહીંયા બેઠા થાય આપણી ગાયો. અને અત્યારે આપણે ગાયો લઈને જઈ રહ્યા છીએ અવેડા બાજુ. અવેડા ગાયને પાણી બને પાણી પછી વ્યા જઈએ આપણે ગાય લઈને મેદાનમાં. અને આજે તો મેદાનમાં નિર્વાણ થાય છે તો જોડિયા રહીજો આપણા વિડીયોમાં. તો મિત્રો અત્યારે આપણે ગાય લઈને નીકળી ગયા છીએ વાડામાંથી બહાર અવેડા તરફ. જોઈ શકો છો આપણે ગાયો બધી હાલી આવે છે ભીનાડાની. સાંજે આપણે પાકડ ગાઉન પાણી નહોતું પાયું, દૂધને જ પાયું હતું એટલે અત્યારમાં દૂધના પીએ ને પાકડે પીએ. જોઈજો આપણે ગાયો હવે આપણે અવેડે ડાયરેક્ટ લઈ જઈએ. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અવેડે. જોઈ શકો છો આમથી આપણી ગાયો બધી હાલી આવે છે અને પાણી પાઈને વૈયા જઈએ આપણે મેદાનમાં ગાયો બેહારવા માટે. બધાની ગાયો તો વહી ગઈ છે. આપણે છેલ્લે સહી કુંઠી જો ડાયરેક્ટ હાલવા માટે કુંઠી પાણી પાઈને વૈયા જઈએ આપણે મેદાનમાં. તો મિત્રો અત્યારે આપણી ગાયો અડધી પાણી પી રહી છે. અડધા હાલવા મીડ્યા પાણી પી રહ્યા. પછી આપણે જઈએ મેદાનમાં હાલતા કરીએ. આપણે પહોંચી ગયા છીએ મેદાનમાં ગાયોના વેડે પાણી પાઈને. જોઈ શકો છો આપણી ગાયો મધરી હેલી આવે છે. અહીંયા છે ટાકડી પર બધાને ગાયો જો બેસી ગઈ છે અત્યારે તરમાં. અને આપણી ગાયો અહીંયા બેસવા દઈશું આપણે. અત્યારે 7-10 મિનિટ બાકી હોય એવો ટાઈમ થયો છે તો આપણે અહીંયા ગાયોને બેસવા દઈશું. અને આપણે હવે ગાયોને અહીંયા ઊભી રાખીને જવાનું છે રતાપાએ દર્શન કરવા માટે. અને પછી હનુમાનદાદાના મંદિરે જવાનું છે અને પછી આપણે ઘરે વયા જઈશું. પછી શિરાઈને પાછા અહીંયા આવવાનું છે આપણે આ મેદાનમાં અહીંયા ગાયો આગળ બેહવા. પછી અહીંયા કંઈક આપણે આ બધે કોરું છે એમાં આખર કરવો જોઈએ કે આ જગ્યાએ આપણે નહીં દેવી એમ. તો એ રીતે આપણે નિરવાનું છે, અહીંના નિરવાનું છે. આપણો ભરો એમપા નાખશું, બીજા કેરાવાળા ઓલપા નાખશે, ઓલપા નાખશે, એમ બીજી આડાવાળા આમાં બીજી નાખશું. અને કદાચ બધા વીઆઈ જાય બાકી આપણે એના લગભગ નાખવાનું થાય લગભગ. તો આપણે વિડીયોમાં જોડિયા રહીજો. આપણે અહીંયા મેદાનમાં નીરશું અને બીજા પણ સાથે નીરશે તો તમને વ્યૂ જોવાની વૈધ મજા આવશે. તો લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. બાકી વિડીયોમાં જોડિયા રહો જેથી કરીને આપણો વિડીયો તમને મજા આવશે. મિત્રો આપણે આવી ગયા છીએ વૃદ્ધના પાસે. જોઈ શકો છો તમે. તો આપણે દીવો કંઈ નહીં આજ થોડાક મોડા કારણ કે ગારો ને એવું હતું એટલા માટે. હું આવી ગયો છું હનુમાનદાદાના મંદિરે. જોઈ શકો છો તમે. અને હરીભાઈ આવી ગયો છે ભારો લઈને. જે અહીંયા નીરશે આ દિવાલે અહીંયા ભારો મીકી દેશે. અત્યારે ગાયો લઈને આવશે ત્યારે અહીંયા નીરશે એટલે અગાઉ વ્યવસ્થા કરી નાખીએ અને ગાડી લઈને આવ્યો ભારો લઈને. આપણે હવે હનુમાનદાદાના દર્શન કરી નાખીએ. જય હનુમાનદાદા. તો હવે આપણે હનુમાન ચાલીસા બોલી નાખવી. ત્યાં સુધી તમે લાઈક શેર કરી નાખો. બાકી હવે આપણે પૂજા દર્શન કરીએ. અહીંયા આપણે હનુમાન ચાલીસા બોલી નાખી છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. શિરાઈને પાછા મેદાનમાં વી આવશું. અને હરિભાઈ જો અહીંયા ભારો મીકીને વયો ગયો. તો હવે આપણે વ્યા જઈએ બારા. અને હવે આપણે શિરાવીને પછી પાછા આવીશું. ત્યાં સુધી વિડીયોમાં જોડિયા રહો. હવે સીધો હું ઘરે જાઉં. ઘરે જઈને શિરાવીને પાછો આવીશ અને ગાયો આગળ પછી બેસીશું. અને પછી આપણે ગાયને નિરણ નાખવાની છે 9 વાગ્યા ટાઈમ. તો અત્યારે હું ઘરે જઈને શિરાઈ નાખું. રેડી? તો લાગી નાખો અને હવે ડાયરેક્ટ આપણે પાછા મેદાનમાં મળીએ. મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના 7:45 અને જોઈ શકો છો આપણે ગાયો બધી બેઠી છે. તો અત્યારે તો આપણે ગાયોને બેહવા દઈશું હમણાં. પછી આપણે ગાયો લઈને જવાનું છે. અત્યારે પહેલાં ગાયો આપણી બેઠી પછી જવાનું ક્યાંય નથી. આપણે અહીંના નીરવાનું છે પછી. અને કાં તો જવાનું થાય કંઈક નક્કી નહીં. કાં તો ઘરે નિર્વાણ થાય અને કાં તો અહીંયા નિર્વાણ થાય છે એવું છે. તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડિયા રહેજો. અને લાઈક ન કર્યું તો કરી નાખજો. બાકી હવે આપણે ડાયરેક્ટ નીણ આવે એ વખતે વિડીયો બનાવીશું. અત્યારે મિત્રો આપણે જઈ રહ્યા છીએ નીરી ત્યાં દિવાલ પાસે હનુમાનજીના મંદિર પાસે. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ નીરી ત્યાં અને હનુમાનદાદાના મંદિર પાસે આપણે નિરણ નહીં દીધી છે. જોઈ શકો છો આમ પણ દિવાલે નીરી છે અને આમી દિવાલે નીરી છે. જો તો અત્યારે આપણે ગાયો નિરણ ખાઈ રહી છે અહીંયા.
ગારો નથી, આપણા વાડામાં જ ગારો છે એટલા માટે કીધું અહીંયા નાખવી તો સારું પડે એમ. તો જોઈ શકો છો અત્યારે ગાયો નીર ખાઈ રહી છે. 14-15 પોળા જેવા નાખ્યા છે, કાપીને કાંઈક નાના પોળા હતા એટલે નથી કાપ્યા એવું બધું છે. તો હવે આપણે ગાય નિરણ ખાવા દઈશું અહીંના, પછી આપણે ગાય લઈને જવાનું છે વેડા તરફ. ત્યાં સુધી બેસીશું અહીંયા મંદિરે. જો હરિભાઈ અંદર બેઠો, ત્યાં અંદર બાકડે ત્યાં બેસીશું. હરિભાઈ ઢોર ઓલી દિવાલની આમની સાઈડ ત્યાં નીરેલું છે, તો આપણે વચ્ચે આડા રહીશું. આ સાઈડથી કંઈક રેડઝાર આવે તો ધ્યાન રાખશું. બાકી અહીંયા આપણે મંદિરે બેસીશું અને ફોન જોઈશું ને બાકી ગાઉન ધ્યાન રાખશું. તો આપણે હવે ગાયનું નિરણ ખાવા દઈએ. પોલભાઈ વહી ગયા ગાઉ લઈને ઘેરે. જો આમથી હરિભાઈને ઓળખું નીકળ્યું. હે પાયસરું. તો અત્યારે આપણી ગાયો એમ પાક નિરણ ખાઈ રહી છે અને હરિભાઈને ગાયો આ બાજુ નિરણ ખાઈ રહી છે. હવે હું ને હરિભાઈ બે અહીંયા બેસીશું. બાકી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો. અત્યારે ભાઈ શીખ્યા છે 10:15 10:30 જેવો ટાઈમ થયો છે અને જે આવા રાડા પડ્યા છે આપણી ગાયો રાડા બાડા ખાઈ રહી છે. ઓલી બે ગાઉ દૂધની ઊભી રહી ગઈ છે. બાકી આ બધા ખાય છે. અને એક ભાઈનો મેસેજ હતો કે તમારે સૌથી વધુ સુંદર ગાય હોય ને તમારા ઘેરામાંથી, એના વિશે એક વિડીયો બનાવો એમ. તો હવે આ વિડીયોમાં તમે કોમેન્ટ કીજો તમને કઈ ગાય સૌથી વધુ સારી લાગે છે. હું તમને ગાઉ બધા નામ સહિત બધી ગાઉ બતાવી દઉં. તમને જે ગાય સૌથી સુંદર લાગે ને એના વિશે આપણે વિડીયો આવતો વિડીયો બનાવીશું. રેડી? તો પહેલાં આપણે શરૂઆત આપણી આ ભગરી ગાયથી કરવી. આ છે ભગરી અને આપણે આને નાની ભગરી કેવી છે, કારણ કે આનાથી એક મોટું ભગરી ઓળખી છે, ઘા છે. આવડી આ ત્યાં ભગરી ઓળખી છે. તો આવડું આ ભગરી નામ આનું છે નાની ભગરી. કોમેન્ટ કરો તો નાની ભગરી કરજો. આવડી આ છે જર્સી. પછી ઓલી ઓળખીને આપણે ગોરી ઓળખી કેવી છે, ગોરું ઓળખું કહીજો તમે તારે. આને આપણે પારેવ કેવી છે. આને નાની કપીલા, કારણ કે મોટી કપીલા ઓલી છે એટલે આને નાની કપીલા કેવી છે. પછી આને મોટી કપીલા, આનું નામ છે મોટી કપીલા. કોમેન્ટ કરો તો કરી દીજો મોટી કપીલા. મને તો આવડી સૌથી સુંદર મારા ઘેરામાંથી લાગે છે, પણ તમને જો સુંદર લાગે તો કોમેન્ટ કરી નાખજો મોટી કપીલા. એમ તો આના વિશે વિડીયો બનાવીશું. આ નાની કપીલા. પછી આવડી આ કાબરી, આ મોટી કાબરી અથવા લીલડી રાખો ને. આનું નામ લીલડી આપણે રાખવી અત્યારે, આ સમજવા પૂરતું. આને લીલડી કહેજો, કારણ કે કાળા આસળ છે જો, એટલે આપણે આને લીલડી કહેવી. રેડી? અને આનું નામ છે બગલી. જોઈ શકો છો તમે બગલી ત્યાં આખી. પછી આનું નામ આપણે લકી પાડેલું છે, લકી લકી એ આનું નામ છે. રેડી? તો કોમેન્ટ કરી નાખજો લકી, જો આનું વિશે જાણવું હોય તો. બાકી આનું નામ છે આપણે કાબરી. આ પણ રૂપાળી છે, સારી છે. આનું નામ છે આપણે હોનું રાખેલું છે, હોનું. જો આવડી આ આપણે મોટી કપીલા છે એની વાસળી છે, અત્યારે વર્ષ દિવસ ઉપરની થઈ ગઈ છે. પછી આનું નામ છે કુંઢીને. આ સૌથી મોટી છે આપણા ઘેરામાં. જુઓ તો આ સુંદર લાગે તો આનું નામ લખી નાખજો કુંઠી, એટલે આના વિશે વિડીયો બનાવીશું. બાકી આ કુંઠી ગાયની ભગરી છે. અને આના વિશે જો આ તમને વધુ સુંદર લાગે તો આનું નામ લખી નાખજો મોટી ભગરી. તો આના વિશે આપણે વિડીયો બનાવીશું. તો મારા વિશે તો હું કહું ને તો મને મોટી કપીલા આવેલા પણ જો રે એ સૌથી વધુ મારા ઘેરામાં સુંદર લાગે છે. પણ તમને જો સૌથી વધુ જે સુંદર લાગતી હોય મને તો આ લાગે છે. તમને જે લાગતી હોય એ કોમેન્ટ કરજો. હી અમે રિપેન ટોર બધું કહી જાય. હી રેડી? તો તમને જે સૌથી વધુ સુંદર લાગતી હોય જે ગાય એના વિશે તમે કોમેન્ટ કરી નાખજો. તો હવે પછીના વિડીયોમાં આપણે એના વિશે જાણકારી આપશું. બાકી હવે ડાયરેક્ટ આપણે હવા 11 કા પોણા 11 કા 11 વાગે એમ એવડે પાણી પાઈ આવશું. અને અહીંયા બાજુમાં જ કાઢશે આ વંડો ઓટો, એટલે ત્યાં બપોર સાલ બેસીશું કા પછી અહીં બેસીશું. બાકી આ રાડા બાડા હમણાં કવડવા દેવી. તો ત્યાં સુધી આપણે ડાયરેક્ટ વિડીયોમાં બન્યા રહો. ડાયરેક્ટ હવે જઈશું આપણે એવડા બાજુ. તો હવે મિત્રો આપણે વાગી ચૂક્યા છે 10:30 અને બહુ કેડે કીધું વરસાદ આવે તે પહેલાં અત્યારે ગૌને ધરવી લેવી, એટલે અહીંયા આપણે ગાયને નિરણ નાખી રહ્યા છીએ. જો તો હવે ગાયને નિરણ નાખ્યા પછી જવા દેવી, પછી નિરણ ખાવા માટે. ત્યાં સુધી હાકલ વીકળી મિત્રો અત્યારે આપણે બીજી નિરણ કહી દીધી છે.
જોઈ શકો છો આપણે ગાય નિરણ ખાઈ રહી છે. તો હમણાં આપણે ગાય નિરણ ખાવા દેવી. 8:30 જેવો ટાઈમ થયો છે. પછી આપણે ગાય લઈને વહી જઈશું અવેડા બાજુ. બીજી નિરણ કરવાનું કારણ એક વાદળ થઈ ગયા. જો બોર કેડે વરસાદ આવશે તો આપણે ઢાળિયું છે નહીં કરી તો ગાવું કીધું બોર કેડે નીરવાનું અધોગતિ થાય. એક ધારો વરસાદ રહે તો એ કરતાં અત્યારે ધરવી લેવી તો બોર કેડે મેળ આવે તો નિરાય, ન નીરવી તો હાલે ખરું. એમ વરસાદ ઊભો રહે પછી નીરો તો હાલે, મોડું થાય બોર કેડે નીરવાનું તો હાલે અત્યારે ધરાઈ ગયા હોય તો. એટલા માટે અત્યારે આપણે ગાય નિરણ નહીં દીધી છે. પાછી 10-12 પોળા બીજા નાખી દીધા છે દેશી કડબના, જોઈ શકો છો. અને શાંતિથી આપણે ગાય નિરણ ખાઈ રહી છે. તો હવે પાણી પાઈ આવશું આ નિરણ ખાઈ રહી એટલે. પછી જો વરસાદી વાતાવરણ થઈ ગયું છે ને સારું આવી જાય તો એવું બધું છે. તો હવે આપણે ગાય નિરણ ખાવા દેવી 11 વાગ્યા સુધી, 11 સુધી. કારણ કે અત્યારે જે આપણે 10:30 નિરણ નાખી રહ્યા છીએ અત્યારે. જો તો આપણે ડાયરેક્ટ રહીશું પાણી પાવા માટે. મિત્રો તરવાઈ શીખ્યા છે પાક્કા એટલે પાક્કા 11. અને જોઈ શકો છો જે અહીંયા જેવા રાડા પીડ્યા છે દેશી કડબના. અને આપણી ગાયો ખાઈ રહી છે. આગા તરસી થઈ છે એટલે ઊભી રહી ગઈ છે. એમ પણ સાઈડ તો રાડા ખાઈ ગયા છે. તો ઓલા પણ ઓલી ભગરી દેખાય ત્યાં રાડા પીડ્યા દેખાય છે. પછી આ સાઈડ એટલાકમાં રાડા છે તો એટલાક રાડા ખાવા દેવી. 11:15 થઈ જવા દેવી. 11:15 લગભગ રાડા ખાઈ જાય ને ઊભા રહી જાય. તો ઊભા રહી જાય તો આપણે 11:15 પાણી બતાવી આવશું. પછી કે તડકો બહુ છે નહીં, જે અત્યારે તડકો જોવા જરી કહ્યું તો આવ્યો ને કરતું વાદળછાયું વાતાવરણ હતું. તો આ બધા રાડા ખાઈ જવા દેવી. જ્યાં સુધી ખાઈ ત્યાં સુધી ખાવા દેવી. 11:15 લગભગ ક્લીન કરી જાય તો 11:15 આપણે વેડે પાણી વયા જઈશું. ને પછી આપણે પાછા હમણાં ખમીશું આ ખાઈ જાય ત્યાં સુધી. તો લગભગ તો 11:15 આપણે વેડે જવાનું થાય. તો આ વેડે આપણે પાણી પાઈ પછી જેવા તેવા રાડા હશે તો એમ પર મોડી દઈશું. કારણ કે આપણે અહીંયા આવવાનું છે વેડે પાણી પાઈને આખો છે આવવાનું છે. અહીંથી આમ જવાનું છે આપણે વંડો વટીને ઓલપાની કાઇટમાં બપોર વસાળ બિહારવા માટે દરરોજ જવી ત્યાં. પણ તે પહેલાં આપણે અહીંયા મોડી દઈશું. અહીંયા રાડાના કટકા પડ્યા છે એવું બધું. તો પાણી પીવે પછી આવા રાડા બાડા ખાય. અત્યારે તરસી થઈ હોય એટલે ઓછું ખાવા કરે, માર્યું ખાય. ઓલું પાણી પીને આવે એટલે કમ્પ્લેટ બધે રાડા કટકા વીણી જાય. તો આપણે એક કામ કરીશું હવે ઘડી ખાય છે તો ખાવા દેવી. પછી આપણે એવેડા બાજુ ગાયને લઈ જવી. હરીભાઈ તો એવેડે 11:15 વયો ગયો છે. તો આપણે એવેડે ગાયને પાણી પાઈ દેવી. અને પાણી પાઈને પછી પાછા અહીંયા રાડા પીડ્યા હશે તો એમ પર લાવવાના થાય છે. બાકી આપણે ગાય લઈને લઈ જઈશું સીધા વંડો વટીને. ઓલપા કાઈટ છે દરરોજ આપણે બિહારવા જઈએ ત્યાં. તો ત્યાં સુધી તમે લાઈક કરી નાખો. મિત્રો તારે 11:20 જેવો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે જઈ રહ્યા છીએ આપણે ગાય લઈને વેડા બાજુ. ગાયો આપણે આવી રહી છે તો આપણે સીધા વયા જઈએ વેડે ગાયને પાણી પાઈ દેવી. મિત્રો તારે આપણે આવી ગયા છીએ વેડા પાસે. ગાયો પાણી પી રહી છે તો આપણે ઘડીક હાકલવી. અને મારી ગાઉનો અધોગતિ એવી છે કે જ્યારે આવી ત્યારે એવડે કોકને કોક પાણી પાતું હતું તો આપણે હાકલવા પડે ઘડીક. તો મિત્રો તો આપણે ગાયોના વેડે પાણી પાઈ રહ્યા છીએ ને એક બાજુ ગાઢ પાણી પી રહ્યા છે. તો આપણે એક બાજુ પાઈ દેવી. પછી પાછા વયા જઈશું આપણે ગાયને બિહારવા માટે. આપણે ગાય લઈને જઈ રહ્યા છીએ બિહારવા માટે. અને ચોમાસાના બકરા ક્યાંય સરવા ન જાય એટલા માટે જો બકરાવાળા લીમડા કાપી નહીં રહેશે. પછી અત્યારે આપણે વયા જઈએ ગાયને બિહારવા માટે. અત્યારે આપણે ગાય લઈને એવા છીએ પાછા અને પાણી પાઈ દીધું છે. અને જોઈ શકો છો રાડા બાડા પીડ્યા છે. તો હમણાં આપણે રાડા ખાવા દેવી ગાયોને. પછી અહીંયા બાજુમાં જ આપણે બિહારવા જવાનું છે કાઈટમાં. વાયુ શીખ્યા છે 12 અને આપણે ગાયો લઈને જઈ રહ્યા છીએ અત્યારે ગાયોને બિહારવા માટે. કાઈટમાં દરરોજ બિહારવી ત્યાં જોઈ શકો છો આપણે ગાયો બધી હાલી આવે છે. આપણે વ્યાજ અહીંયા 5 છે કાઈટ. જો આવડિયા બાવળીને હાર વટો એટલે તરત કાઈટ ત્યાં આપણે દરરોજ બેસી દેવી. આપણે ગાયો જેમ આજે ત્યાં ગાયો બેસી દેવી આપણે. પછી આપણે મંદિરે છે અહીંથી બેસીશું અને જમી આવશું અને અહીંને બેસવા દઈશું. હવે જેવી રેત થાય એ પ્રમાણે આધાર. જો 2 વાગ્યા વાર રેત થઈ જાય વાદળાની એવું લાગશે કે 3 વાગ્યા વરસાદ આવી જાય તો આપણે 2 વાગ્યા લઈ જઈશું નીણ ખવડાવવા માટે. ને પાછા ભૂખ્યા રહે આવડા એટલા માટે આપણે એ બધી વ્યવસ્થા કરવી પડે. નીચી નહીં 3 વાગ્યા બેસવા દેવી કે નહીં બેસવા દેવી. 17 વાગી શીખ્યા છે 12 અને આપણે આવી જઈશું ગાયોને બિહારવા માટે અહીંયા કાઈટમાં. તો વરસાદ સારો આવ્યો તો જો ધોઈ નાખ્યું છે આ બધું. તો હવે આપણે ગાયોને એને બેસવા દઈશું. 12 વાગ્યા છે. મેં તમને કીધું એમ ટાઈમની નક્કી નહીં હોય ત્યાં સુધી બેસવા દેવી. આમ અંદર જો ભલાભાઈની ગાઉ બેઠી છે, લાલભાઈની, પુલભાઈની એની અને ઇમ્પા હરિભાઈની અને જબ્બરભાઈની એટલે કે આણંદદાદાની એ 2 ગાઉ ઇમ્પા બેઠી છે. આપણી ગાયો અહીંયા દરરોજની જેમ બેસી છે અને ઊભી રહી છે.
ભાઈ હવે નક્કી નહીં આપણે ક્યાં સુધી એને બેહવા દેવી, તો આપણે મતલબમાં બેહવા દેવાની છે, પછી ડાયરેક્ટ નીણ ખવડાવવા જવાનું થાય છે. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે, અને જોઈ શકો છો વાસરું બેઠા છે શાંતિથી, અને બીજે ભૂકો પીડ્યો છે, અહીંયા કડપ છે. તો ખવડાવતા આખી પીરી ઠેઠ નળિયા નડો એટલે આમ પીર્યું હતું. એટલું ઓછું થઈ ગયું, કેટલા ખબર 2 થી 3 દિવસમાં સાફ. અને ધાબામાંથી કડબ હતી ન્યાય સાફ થઈ ગઈ છે. એક ખાલી અહીંયા જો એટલું લગભગ 1 ભરોટો જેટલું છે. પછી બીજી કડબ જેટલી 1 ભરોટો જેટલી હતી બધી ખવડાવી દીધી. આ છે, આ લગભગ ખાઈ જાય, અને પછી ડાયરેક્ટ એનો જ વારો, બીજી એક નીણ છે નહીં આની સિવાય. તો પહેલાં આપણે આ નીણ કાપીને કમ્પ્લીટ રાખવી, પછી ગૌ આવે ત્યાં નિર્વાનું જ રહે એવું છે. આપણે અહીંયા નીણ કાપવાની હતી એટલા માટે જો અહીંથી પૂળા લઈ લીધા. આ છે આપણે પૂળો હંસો કટિંગ કરવાનો, અને અહીંયા જો ઢગલો મારી દીધો છે કાપી 15 પૂળા કાપ્યા છે. હવે કાપીને 1 પૂળાના 2 કટકા કર્યા છે. તો હવે આપણે ગાયન નિરણ નાખી દીધી છે, અને બાજુ ક્યાં છે બપોરના 2. આજે વરસાદના કારણે આપણે વહેલા નિરણ નાખી છે, જોઈ શકો છો આ બાજુ. તો વરસાદ આવે એવું થઈ ગયું છે એટલે કીધું નીણ વહેલા ખવડાવી દેવી, પછી વરસાદ આવે તો કદાચ વાંધો નહીં, ઢોર બોર પૂછ્યા ન રહે. તો ઢોર અત્યારે બેહેરા થઈને હાલ્યા આવે છે, અને આપણે ગાય નિરણ નાખી દીધી છે. એમ પર તલાવ ભરાણું છે. આપણે ગાય આવી ગઈ છે, ને જોઈ શકો છો અંદર ઝરી છે. મોટા પાવડા એ પણ વાસરું લેતા હતા. તો આપણે ગયો અત્યારે ઝરી છે અંદર, અને નીણ બીન ખવડાવી લેવી અત્યારમાં. મિત્રો અત્યારે આપણે ગાયો આવી ગઈ છે વાડે, ને જોઈ શકો છો નિરણ ખાઈ રહી છે. જે આપણે નિરણ નાખી રહ્યા હતા, ને ગાયો આપણે આવી ગઈ છે 2 વાગ્યામાં, જોઈ શકો છો. તો આપણે સૌ 15 પૂળા કાપ્યા હતા ને નાખ્યા છે, અને આ વાદળું સીડ્યું છે. ઘડી કલાક નો વરસાદ આવે તો નિરણ ખાઈ જાય રાડા બાડા. પછી આપણે અત્યારે જઈએ છીએ સણોસરા બેંકમાં ખાતું ખોલાવવા માટે. પછી પાછા આવશું આપણે, ત્યારે ગાયોને પાણી પાવા જઈશું. ત્યાં સુધી આપણે ગાયોને નિરણ ખાવા દેવાની છે. અને જો વરસાદ બહુ આવી જાય તો ગૌ પાણી નહીં પીવે, તો કાંઈ વાંધો નહીં, વરસાદ આવશે તો એ બધું થાય. તો કલાક ન આવે તો આપણી ગાયો નિરણ ખાઈ રહે. જુઓ તો એમપા તો પાણી ભરાય છે, ખાડો પડે છે, એના કારણે પાણી નિકાલ નથી થતો. તો પણ અહીંથી નિકાલ છે, આગળથી ઢોરો પડી જાય છે એટલે નિકાલ નથી થતો. સરળી કરવી પડે એમ છે, કરીથી તો એ ન નીકળ્યું. અને વાંધો નહીં, આપણે અહીંયા ગાયને ખાવા દેવી હમણાં, પછી આપણે પાણી પાવા જઈશું. તો મિત્રો અત્યારે વાળી શીખ્યા છે 4:30, અને આપણે ગાયોને આજ વહેલા પાવા જઈશું, કારણ કે આપણે વહેલા ગાયોને નિરણ નાખી દીધી છે, અને વરસાદનું ફૂલ આગમન થઈ ગયું છે. સાંટા કોકો ખરવા મળ્યા છે. તો ગાય પહેલાં આપણે ગાયને એવડે પાણી પાઈ આવી. તો નીકળી જઈએ આપણે ગાય વેડે બાજુ. તો ચલો ડાયરેક્ટ ગાય વેડે. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વેડે. જોઈ શકો છો આપણે ગાયો આમથી હાલ્યા આવે છે, ને અહીંયા પાણી પી રહી છે. તો વેડે આપણે ગાયને પાણી પાઈ દેવી. પાણી આપણી ગાયો પાણી પી રહી, અને વરસાદ સાંટા ખરવા મળ્યા છે. પછી આપણે પાણી પી રહી, પછી જવા દેવી ગાયો લઈને વાડા તરફ. અને વહી શક્યા છે 4 ને 40 મિનિટ જેવું થયું છે, 4:45 જે નીચા. અને હું નહીં વિચાર હોય પોલફીન ગાવું આવી ગઈ જુઓ વાહ વાંચ. તો અત્યારે મિત્રો આપણે ગાયને હવે પાણી પાઈ દીધું છે, ને હવે જઈ રહ્યા છીએ આપણે વાડા બાજુ. જોઈ શકો છો આપણે ગાયો બધી હાલી આવે છે, મિત્રા આપણે ગાય લઈને વ્યવસ્થિત વાડે, અને એમ પા ખાડો ભરેલો છે. એમનો બકરા પૂજી રહ્યા છે જાળીમાં કોરું છે અંદર. તો જો વરસાદ આવી જાય તો આપણે બકરાને લઈ લેવાના છે ઓસરીમાં ઊભા રહે, અને ગાઉ ઓઈનાનું ઊભી રહેશે. તાર વહી શીખ્યા છે 9:30, અને આપણે દૂધની ગાઉને પૂજી દીધી છે પાણી પાઈને. અને પાકડ ગાઉ તો અંદર જ હતી આમનો છૂટી. જો આ બે બાંધવાની તૈયારી કરે. તો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.